પાંચ મિત્રો તેમજ ટીમ મેનેજર શ્રીઓને મારું નમ્ર નિવેદન છે કે પોતપોતાની ટીમને જે ગ્રાઉન્ડની બહાર દોરી ખેંચવામાં આવી છે એ દોરીથી 3 મીટરના અંતરે પોતાની ટીમના માણસોને બહેનોને બેસાડી દો, જેથી કરીને ગામ લોકોને દૂર ઉભા રહીને જોવાનું પણ અગવડતા ન પડે તેનું મેનેજર મિત્રો અને ધ્યાન આપે, જેથી કરીને આપણે સમયસર કબડ્ડીની સ્પર્ધા ચાલુ થાય અને સમન્વય પતી જાય એનું ખાસ ધ્યાન રાખે મિત્રો. સાહેબે સૂચના આલ્યા પ્રમાણે આપણે તેનું સૂચનાનું પાલન કરશે. કોચ અને મેનેજર પોતે આ સૂચનાનું પાલન જે સૂચના મળે છે એનું ધ્યાન રાખતા રહે. તમારી ટીમને એકલી મૂકવાની નથી. કોચ અને મેનેજર પોતાની ટીમ સાથે રહેશે. શિક્ષક મિત્રો એટલે કોચ અને મેનેજર તમારી ટીમને દરવાજાની બહાર મૂકવા નથી. અંદર જે એક્સરસાઇઝ આ ઉપર છે જગ્યા સાઈડ ઉપર, અહીં નીચે સાઈડ ઉપર જગ્યા છે ત્યાં રાખો અને તમારી ટીમને તમારી પાસે રાખો. 17ની મેચ ચાલુ થાય છે. 17નો જે કોલ બોલ્યો એ મેદાન ઉપર લઈને પહોંચો. 17 અને નાસ્તો કરીને વેઇટ કરાવી લો અને ટીમ મેનેજર કોચ નમ્ર અપીલ તમારી 12 બહેનો તમારી પાસે રાખો. बोनस ऊपर आवा दे, उतावल ना कर दियो नहीं. अंडर 17 विजेता टीम सुईगाम बाबर. अंडर 17 विजेता टीम मैदान नंबर 4 पर पहुंचे. सुईगाम बाबर अंडर 17 विजेता टीम ना कोच मैनेजरो जितनी टीम हो એટલા मैदान नंबर 3 અને 4 ઉપર ત્યાં બેસી જાય બાજુમાં જઈ. અહીંથી સાંભળતા હોય સાથ સહકાર આપો મિત્રો. તમારી દીકરીઓને લઈને ત્યાં પહોંચી જાઓ અને જાણો નિયમો જાણો. રાજકારણે એક બનાવ બન્યો. બારે પેલા ભાઈએ એમ કીધું કે છેલ્લી રેડ છે, હજી 30 સેકન્ડમાં એને 10 સેકન્ડમાં રેડ કરીને આઉટ કર્યો. પેલા ખેલાડીએ સાપો મારી, એક ટીમની સામેની ટીમ જીતી ગઈ. એટલે એક બહારના વ્યક્તિથી બોલવાથી એક ટીમ પણ હારી શકે છે. ખેલાડી રેડ કરી શકે છે. એટલે બહારથી અવાજ કરો, નિયમોને સમજાવો. ચલો ત્યાં પહોંચી જાઓ. 17 વિજેતા 2 ટીમો જે હોય તે બધી ત્યાં પહોંચી જાઓ આ બાજુના 2 મેદાન ઉપર. સૂચનાનું પાલન કરો મિત્રો. ગુરુજીઓ तैयार है खाली. अंदर ना कुश्ती. हाँ જો મિત્રો આ બહેનોની સ્પર્ધા છે. આપણી દીકરીઓ આગળ વધે એટલા માટે સ્પોર્ટ્સનું જે યુનિફોર્મ છે યુનિફોર્મમાં મેચ હોય તો મહેરબાની કરીને મીડિયા અને એના ગુરુજી સિવાય કોઈ પણ અન્ય ફોટાને પાડવા, વિડીયોને ઉતારો, ગેમનો વિડીયો પૂરો ઉતારો, પણ તમે અનુકૂળ જોઈને ઉતારો. બહારની કોઈ પણ વ્યક્તિને મોબાઈલમાંથી વિડીયો કે ફોટા પાડવાની છતાં નહીં છે. કોઈ નહીં પોતાના મોબાઈલનો ઉપયોગ જોઈને કરો. આડેધડ બહારથી આવેલા વ્યક્તિઓ પર ફોટા ન પાડો. મીડિયાવાળા અને એમના ટીમ મેનેજર કોચ એમની સ્કૂલમાં બતાવવા માટે. એ સિવાય કોઈ ફોટો પાડવાનો નથી. હેલો, મેદાન નંબર 4 ઉપર અંડર 17 પાલનપુર અને વાવ બંને ટીમો પહોંચશે. मैदान नंबर 3 ઉપર થરાદ અને દાંતાની ટીમ અંડર 17 વિજેતા ટીમ જલ્દીથી પહોંચો. मैदान नंबर 3 ઉપર જલ્દીથી ફટાફટ થરાદ દાંતાની ટીમ વિજેતા ટીમ અંડર 17 मैदान नंबर 3 ઉપર પહોંચે.
पॉइंट लेना है थराद दांता મિત્રો તાલુકા કક્ષાએથી આવેલા કોચ અને મેનેજર અમુક છોકરાઓ કે તમે જે કઈ બાજુ આવશો સાહેબશ્રી જે આજુબાજુ જોવાવાળા ઉભા છે ગ્રામજનો એમને બેસી જવા વિનંતી છે એટલે ખબર પડે કે કોણ બહારથી આવ્યું છે ઝડપથી નીચે બેસી જશો ગ્રામજનો साहब अंदर लाइव હેલો જે ટીમ આમાં સિવાય કોઈ બહારથી ભાઈ આવ્યો હોય તો તેને બહાર જવા વિનંતી છે અમારે પછી ધક્કામુક્કી કરીને તમને ના કાઢવી પડે એના કરતા સૂચનાનું પાલન કરીને ઝડપથી બહાર નીકળી જજો અને જે ટીમ બાજુમાં ઉભા છે છોકરીઓ મેનેજરને કોઈને સૂચના પોતાની ટીમને નીચે બેસાડી દેશે કોચના મેનેજર સૂચનાનું પાલન કરશે તમારી ટીમને નીચે બેસાડી દેશો મહેરબાની કરીને દોરીથી દૂર તમારી ટીમની છોકરીઓને નીચે બેસાડી દેશો आ तो बस મેદાનની દોરીની અંદર પંચ રેફરી અને કોચ સિવાય કોઈ અંદર એન્ટ્રી કરવાની નથી મહેરબાની કરીને પોતાની ટીમને નીચે બેસાડી દેશો हाँ बेड़े વડગામ વિજેતા મેદાન નંબર 4 ઉપર પહોંચે મેદાન નંબર 4 ઉપર વડગામ વિજેતા પહોંચે મેદાન નંબર 4 ઉપર વડગામ વિજેતા ઝડપથી પહોંચે અંડર 17 હજુ પણ આજુબાજુ જે ભાઈઓ ઉભા છે એમને નીચે બેસી જવા જમવાની વિનંતી છે અને કોઈ ભાઈઓએ ફોનમાં શૂટિંગ કરવાનું નથી જેમને મીડિયાની પરવાનગી મળેલી છે એમ મેદાન નંબર 4 ઉપર લાખણી અને વડગામ અંડર 17 લાખણી અને વડગામ મેદાન નંબર 4 ઉપર ઝડપથી પહોંચશે બંને ટીમો तो ધોનીથી દૂર હશે મિત્રો જેમને મીડિયાનો પરવાનગી મળેલી છે એ જ મિત્રો શૂટિંગ કરશે બીજા કોઈ ભાઈએ શૂટિંગ કરવાનું નથી તમારા દરેકના ફોનમાં આવી જશે મીડિયામાં આપવાનું છે દરેકના ફોનમાં આવશે પોતાના ફોનથી તમારે શૂટ કરવાનું નથી મેદાન નંબર 2 ઉપર અંડર 14 ની ટીમે પહોંચે મેદાન નંબર 2 ઉપર બધા ભેગા થઈને જાય હેલો તો તું ક્યાં જાય ને અંદર બસ તો ગ્રામજનોને વિનંતી છે કે તમારી આજુબાજુ કે તમારા મિત્ર આવ્યો બહાર ગામથી તો એને કહી દેવાનું છે કે તમે બહાર જતા રહો આપણા ગામની ઇજ્જત આપણા હાથમાં છે એટલે અવ્યવસ્થા ના ઊભી થાય જે મેદાનના સદસ્યો જે સેવા સમિતિના લોકો છે એમને કે જે આજુબાજુ ટીમો ઊભી છે એમને બેસી જવા વિનંતી કરો કે નીચે બેસાડી દેશો કોચ અને મેનેજરને મારી સૂચના સંભળાતી હોય તો જો તમારી ટીમ લઈને તમે આવ્યા છો તો એમને નીચે બેસાડી દેજો વડગામ અંડર 17 વિજેતા લાસ્ટ કોલ વડગામ અંડર 17 એક મિનિટ માટે હાજર રહે મેદાન નંબર 4 નહીં ઓકે સાહેબ વડગામની ટીમ હાજર નથી આગળ ખેંચી લો લાકડીની ટીમને અંડર 14 માં ડીસાની ટીમ મેદાન નંબર 2 ઉપર પહોંચે અંડર 14 માં ડીસા ટીમ વિજેતા પછી મેદાન જાણતા અને કાંકરેજની ટીમ
फराज बाबर मैदान नंबर 2 पर अंडर 14 विजेता जल्दी थी मैदान नंबर 2 पर पहुंचे फराज बाबर अंडर 14 विजेता जल्दी थी मैदान पर पहुंचे फराज बाबर अंडर 14 विजेता जल्दी थी मैदान नंबर 2 पर पहुंचे सागर भाई हाँ बोल रहे हैं स्कोर कर लो है हाँ 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 तो कोई बात नहीं ભાઈ આપણે તો આ લાઈવ નથી તો કેવી રીતે ભાઈ બનશે એટલે તમે આ વિડીયો નાખ્યો આ બ્રહ્મ દિવસ કેમ હતી તમે દેતા બસ 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 આવે હો તમે દિયો દસ કેમ કે ના એવું છે મોબાઈલ કાઢવાનું બનાવી છે મોબાઈલ એવું હોય મારો નંબર લખો તમે કાલે પરમ દિવસે એક જ મિનિટ હવે જે તાલુકામાં બીજા નંબરે આવેલી ટીમો એટલે પસંદગીની ટીમ બીજા નંબરની ટીમ તાલુકા કક્ષાએ જે બીજો નંબર આવેલી છે એટલે પસંદગીની ટીમ તરીકે કહેવાય છે એ ટીમો ઉપરના મેદાનો છે ત્યાં પહોંચી જાય 17-40 ઉપરના મેદાન જે સાહેબ આ ફાઇલ લઈને આવે જ છે ઉપરના મેદાન લોસ પ્રમાણે બોલ છે ત્યાં આગળ પહોંચી જાઓ તમામ પસંદગીની ટીમો બીજા નંબરની ટીમો બે મેદાન ચાલુ થશે 14-17 પસંદગીની ટીમો પસંદગી એટલે તાલુકામાં બીજો નંબર મેળવીને આવેલી ટીમ મેનેજર તમારી ટીમ લઈ અને ઉપર મેદાન પહોંચી જાઓ આ બે મેચોના 2 રાઉન્ડ પૂરા થયા પછી રપન બહેનો ઉપર જમાશે ઉપરના મેદાનની અંદર રપન બહેનોની પહેલી 3 મેચો એટલે 4 મેચો ઉપર રમાશે આયા બાજી अंदर लई जाओ હેલો આપણા ગામમાં જે મેદાન સ્ટાફ વાળા છે બીજા જે આઈ કાર્ડ પહેરી ચાલે છે એમને વિનંતી કે આપણે પણ દોરીની બહાર જ રહેવાનું છે જ્યારે જરૂર પડે ત્યારે જ અંદર આવવાનું છે આઈ જા ના હોય તો આઈ જા लास्ट 1 मिनट अंदर अंदर नहीं जाते आई जा बाजी बोला सामान हमारे पास ही है चलो अंदर आओ बस हवाई ऊपर अंदर जा बराबर क्रॉस कर हां सर भाई
ઓકે લાસ્ટ ભોજન પાસ મેળવી લે છે